નમસ્કાર ખેડૂત મિત્રો, ખેડૂત પ્રભાત યુટ્યુબ ચેનલમાં આપ સૌ મિત્રોનું સ્વાગત છે। આજે તારીખ 13 જુલાઈ 2024 આજના મહત્વના હવામાન સમાચાર જાણીશું, જેમાં ગુજરાતમાં હવે ફરી વખત એક મોટામાં મોટો વરસાદી રાઉન્ડ આગામી 16 તારીખથી 21 તારીખ વચ્ચે આવી રહ્યો છે। તો આ વરસાદી રાઉન્ડમાં કયા વિસ્તારમાં સૌથી વધુ હેલીનો વરસાદ એટલે કે 8 થી 10 ઇંચ વરસાદ જોવા મળશે, જેમાં 16 તારીખે અને 18 તારીખે રીતસરનું મેઘ તાંડવ કેટલાક વિસ્તારોમાં જોવા મળશે। 17 તારીખમાં પણ સિસ્ટમ અરબી સમુદ્ર તરફ જશે અને ત્યાંથી ફરી પાછી વળી અને ગુજરાત ઉપર ભયંકર રીતે આવશે, એટલે કે આગામી 16 તારીખથી દક્ષિણ ગુજરાતના ભાગો અને સૌરાષ્ટ્રના ભાગો તેમજ 17 તારીખે કચ્છના ભાગો અને 18 તારીખે કચ્છના, સૌરાષ્ટ્રના અને મધ્ય ગુજરાત, ઉત્તર ગુજરાત સહિતના તમામ ભાગોમાં રીતસરનું મેઘ તાંડવ જોવા મળશે। તો સંપૂર્ણ અપડેટ મેળવીએ। ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઇબ કરી લેજો। ખાસ કરીને ખેડૂત મિત્રો, આ રીતે સિસ્ટમ ગુજરાત ઉપર એક્ટિવ થશે અને ગુજરાત ઉપર એક સાથે ચાર સિસ્ટમો સક્રિય થશે। એક તો વાત કરીએ તો બંગાળની ખાડીમાંથી જે લો પ્રેશર સિસ્ટમ છે, તેમજ રાજસ્થાન ઉપર સાયક્લોનિક સર્ક્યુલેશન, તેમજ અહીં પણ એક સાયક્લોનિક સર્ક્યુલેશન અને મોન્સૂન ટ્રફ ગુજરાતની નજીક હશે, ત્યારે સિયર ઝોન પણ સક્રિય છે। દક્ષિણ ગુજરાતના ભાગોથી ઓફશોર તક કેરળ સુધી સક્રિય છે। તો આ રીતે 4-5 સિસ્ટમો ગુજરાત ઉપર આવશે અને એક સાથે સૌરાષ્ટ્રના વિસ્તારો, દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત, ઉત્તર ગુજરાત, કચ્છ સહિતના તમામ વિસ્તારોમાં સાર્વત્રિક વરસાદનો રાઉન્ડ આવી રહ્યો છે। ક્યારે ચાલુ થશે તેની પણ વાત કરીએ। સૌથી પહેલાં આપણે અત્યારની રાત્રિની આજની અપડેટ જોઈએ તો આજે રાત્રિના સમયે પણ ખાસ કરીને દક્ષિણ ગુજરાતના જે વિસ્તારો છે, વડોદરા, ભરૂચ, નર્મદા, સુરત, વલસાડ, નવસારી, ડાંગ, તાપીમાં વરસાદ જોવા મળશે। તો આવતીકાલે પણ ખાસ કરીને સૌરાષ્ટ્રના દરિયા કિનારાના વિસ્તારો અને દક્ષિણ ગુજરાતમાં વરસાદ ચાલુ રહેશે। આગામી 16 તારીખે સવારના 5-6 વાગ્યાના સમયગાળાથી જે સિસ્ટમ છે, લો પ્રેશર સિસ્ટમ આ રીતે સક્રિય છે, એટલે કે ગુજરાતની નજીક પહોંચી જશે અને ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ પડશે, જેમાં ખાસ કરીને સૌરાષ્ટ્રમાં ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ, જૂનાગઢ અને બોટાદ જિલ્લાની અંદર અસર જોવા મળશે। મધ્ય ગુજરાતમાં અમદાવાદ, ગાંધીનગર, પંચમહાલ, મહીસાગર, વડોદરા, છોટાઉદેપુર, દાહોદ, ગોધરા, ખેડા, આણંદ તેમજ દક્ષિણ ગુજરાતની વાત કરીએ તો દક્ષિણ ગુજરાતમાં ભરૂચ, સુરત, તાપી તેમજ વલસાડ, નવસારી તેમજ ડાંગ જિલ્લામાં પણ વરસાદની આગાહી કરવામાં આવી છે। તો આ રીતે ગુજરાત ઉપર શરૂઆત થશે વરસાદની 16 તારીખે વહેલી સવારથી, જેમાં મધ્ય ગુજરાતના થોડા ઘણા વિસ્તારો, પૂર્વ ગુજરાત તરફના અને દક્ષિણ ગુજરાતના ભાગોમાં વરસાદ જોવા મળશે। બપોરની અપડેટ જોઈએ તો બપોરના સમયે ખાસ કરીને દક્ષિણ ગુજરાતમાં સૌથી વધારે વરસાદ જોવા મળશે, જેમાં વલસાડ, નવસારી, ભવનાથ, અંબોશી તેમજ વાપી આજુબાજુના જે વિસ્તારો છે, દમણ, પારડી તેમજ ખાસ કરીને કપરાડા, અંબે આ બધા જે વિસ્તારો છે, મહારાષ્ટ્ર સંલગ્ન વિસ્તારો, બિલીમોરા, ડુંગરી, વલસાડ, વાંસદા, ડાંગ, ભરૂચ, સુરત આ બધા વિસ્તારોમાં વરસાદ સૌથી વધારે જોવા મળશે। તો સૌરાષ્ટ્રમાં ભાવનગર, બોટાદ, જસદણ, ચોટીલા, રાજકોટ, ગોંડલ, અમરેલી, જૂનાગઢના વિસ્તારો તેમજ તળાજા, પાલીતાણા, ગારિયાધાર, જેસર, બગદાણા પંથકના જે વિસ્તારો છે, તેમજ વેરાવળ, ઉના, રાજુલા, જૂનાગઢ, પોરબંદર, રાજકોટ, જામનગર, મોરબી આ બધા વિસ્તારોમાં સૌથી વધારે વરસાદ જોવા મળશે। હવે આપણે જોઈએ કે 16 તારીખે સાંજના સમયે કયા સિસ્ટમ સૌથી વધુ રેડ એલર્ટ જેવી સ્થિતિ, તો દક્ષિણ ગુજરાત અને દક્ષિણ સૌરાષ્ટ્રના વિસ્તારો, જેમાં ખાસ કરીને વેરાવળ, ઉના, મહુવા, રાજુલા, તળાજા, પાલીતાણા, ગારિયાધાર, જેસર, બગદાણા, જૂનાગઢ, અમરેલી, ગોંડલ, જસદણ, બોટાદ આ બધા વિસ્તારોમાં સૌથી વધુ અસર જોવા મળશે। મોરબી, જામનગર, રાજકોટ અને પોરબંદરમાં પણ વરસાદની ધીમી ગતિએ શરૂઆત થઈ જશે। તો દક્ષિણ ગુજરાતમાં વડોદરા, ભરૂચ, નર્મદા, સુરત, વલસાડ તેમજ નવસારી, ડાંગમાં ભારે વરસાદ પડશે। 16 તારીખે રાત્રિની અપડેટ જોઈએ તો રાત્રિના સમયે જૂનાગઢ અને વેરાવળ આજુબાજુના જે વિસ્તારો છે, હવે આપણે 16 તારીખની રાત્રિની વાત કરીએ તો રાત્રિના સમયે ખાસ કરીને જૂનાગઢ આજુબાજુના વિસ્તારો છે, બગસરા, ધારી, સાવરકુંડલા, તુલસીશ્યામ, વિસાવદર, કેશોદ, માંગરોળ, વેરાવળ, ઉના, કોડીનાર આ બધા વિસ્તારોમાં સૌથી વધારે વરસાદ જોવા મળશે। તો બોટાદ જિલ્લો, ભાવનગર જિલ્લો, સુરેન્દ્રનગર અને રાજકોટના તમામ વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ જોવા મળશે। તો દક્ષિણ ગુજરાતમાં સુરત, વલસાડ, નવસારી, ડાંગ, તાપી
તેમજ મધ્ય ગુજરાતમાં વડોદરા, છોટાઉદેપુર, દાહોદ, પંચમહાલ, ભરૂચ આ બધા વિસ્તારોમાં વરસાદ જોવા મળશે. 17 તારીખની સવારની અપડેટ જોઈએ તો પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ, રાજકોટ, જામનગર અને દેવભૂમિ દ્વારકાના તમામ વિસ્તારો અને કચ્છના મોટાભાગના વિસ્તારો ઉપર સિસ્ટમ એક્ટિવ હશે. જ્યારે 17 તારીખે બપોર પછીના સમયની અપડેટ જોઈએ, જેમાં અરબી સમુદ્રમાં સિસ્ટમ જશે અને ત્યાંથી ફરી પાછી ફરશે 18 તારીખે, જેમાં કચ્છના વિસ્તારો, દેવભૂમિ દ્વારકા અને જામનગરમાં અતિ ભારે વરસાદ પડશે. જ્યારે 18 તારીખે બપોર પછીના એટલે કે સાંજના સમયે જામનગર, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જૂનાગઢ અને રાજકોટ જિલ્લાના મોટાભાગના ભાગોમાં ભારે વરસાદ પડશે. બાકીના વિસ્તારોમાં સાર્વત્રિક વરસાદ ચાલુ રહેશે. રાત્રિની અપડેટ જોઈએ, જામનગર, મોરબી, રાજકોટ, પોરબંદર, દેવભૂમિ દ્વારકા, જૂનાગઢ, અમરેલીના ભાગોમાં ભારેથી અતિ ભારે વરસાદ ખાબકી શકે. તો કચ્છની અંદર પણ 19 તારીખમાં બપોર પછી ભયંકર વરસાદ જોવા મળશે. આ રીતે ખાસ કરીને ગુજરાત ઉપર ખાસ કરીને જોઈએ તો 16 તારીખથી લઈ અને 21 તારીખ સુધી અતિ ભયંકર વરસાદ પડી શકે છે. તો ત્યાર પછી ફરી વખત બંગાળની ખાડીમાં એક મજબૂત લો પ્રેશર સિસ્ટમ બનશે, જે આગામી 25 તારીખ સુધી ગુજરાતની અંદર વરસાદની એક્ટિવિટી ચાલુ રાખી શકે, જેમાં હળવો મધ્યમ વરસાદ હોઈ શકે. તો આ જુલાઈનો જે અંત છે 17 તારીખથી લઈ અને 25 જુલાઈ સુધી ગુજરાતમાં વરાપ જેવો કોઈ માહોલ નહીં જોવા મળે. ભયંકર વરસાદ પડશે. અત્યારે પણ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના ભાગોમાં વરાપ જેવો માહોલ દરિયા કિનારાના ભાગોમાં નથી.